નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। જૂનાગઢમાં આમ આદમી પાર્ટી 9 બેઠકો જીતી છતાંય ગોપાલ ઇટાલિયા ડરી ગયા। ગુજરાત અને રાજસ્થાન હીટવેવની ઝપેટમાં, ઉત્તર અને દક્ષિણ ભારતમાં તોફાની પવન સાથે વરસાદની શક્યતા। આદિવાસી વિસ્તારમાં ઉદયની જેમ પેસી ગઈ છે આગ, જો નહીં અટકે તો આખી પટ્ટી કોતરી ખાશે, મનસુખ વસાવાના નિવેદન બાદ હડકંપ। દેવું ચૂકવ્યા બાદ પાકિસ્તાન એક્શન મોડમાં, દુબઈના અજબોપતિ મલિક રિયાદને પકડવા ઇન્ટરપોલની મદદ માંગી। ભારતનો કોહિનૂર હીરો પાછો આપો, જોહરાન મમદાનીએ પ્રોટોકોલ છોડી કિંગ ચાર્જ સામે ઐતિહાસિક લૂંટનો મુદ્દો ઉઠાવ્યો। લખનૌમાં સમાજવાદી પાર્ટીનો હલ્લાબોલ્લો, મહિલા અનામત બિલ મુદ્દે શશિન યાદવના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન। ગ્લોબલ ડિપ્લોમેસી, મધ્યસ્થીમાંથી પાકિસ્તાન ફેંકાઈ ગયું, ટ્રમ્પે ભારત અને રશિયા સાથે મળીને સંભાળ્યો મોરચો। એસટી હવે ખાનગી એજન્સીના 2000 ડ્રાઈવર અને કંડક્ટરોની ભરતી કરશે, યુનિયનો વિફર્યા। ભારતની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ, દુનિયાનો સૌથી ઊંચો રોડ બનાવીને તોડ્યો પોતાનો જ રેકોર્ડ। આહિર યુવતીને ભગાડ્યાનો સ્વીકાર કરનાર યુવકનો મૃતદેહ મળ્યો, વિડીયો વાયરલ થતા અમરેલીના યુટ્યુબર પર ગંભીર આરોપ। મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધનમાં ભંગાણના સંકેત, ઉદ્ધવ ઠાકરેની ખાલી બેઠક પર કોંગ્રેસની નજર, ઉમેદવાર ઉતારવાની તૈયારી। ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીના ગઢમાં ભાજપનો ઉકાર, જગદીશ વિશ્વકર્માને ઠાકરસિંહ રબારીએ આપ્યો જવાબ। શાહબાઝ શરીફે ટ્રમ્પને આપ્યો ઝટકો, અમેરિકાના પ્રતિબંધો વચ્ચે પાકિસ્તાને ઈરાન માટે ખોલી દીધા 6 રસ્તા। મહિલા અનામત 2018નો પરિપત્ર રદ, ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી 7 વર્ષ બાદ 3 દીકરીઓ માટે સરકારી નોકરીનો માર્ગ મોકળો બન્યો। સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ઇન્કમ ટેક્સ નોટિસ કેસ હવે 2026ના કાયદા મુજબ ફરી સાંભળશે। અમદાવાદમાં હવે પાણીપુરીની લારી પર ગંદકી જણાય તો ગ્રાહકો QR કોડથી કરી શકશે સીધી ફરિયાદ। બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસમાં 1624 પાનાની ચાર્જશીટ દાખલ, 15 આરોપીની ધરપકડ, 2 ફરાર। સીઝ ફાયરનો ભંગ કરીને યુદ્ધમાં કૂદી શકે છે અમેરિકા, ટ્રમ્પ એક્શન પ્લાન માટે તૈયાર। અમેરિકાએ 650થી વધુ પ્રાચીન કલાકૃતિઓ ભારતને કરી પરત, ખાસ કરીને ગણેશજી અને ભગવાન બુદ્ધની મૂર્તિઓ સામેલ। રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 4 મેથી ઉનાળુ વેકેશન શરૂ, 8 જૂનથી નવા સત્રની થશે શરૂઆત। પશ્ચિમ અને મધ્ય રેલવેનો મોટો નિર્ણય, AC લોકલ અને 15 કોચવાળી સેવાઓમાં વધારો। RBIએ આપી મોટી ભેટ, ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટમાં મળશે 3 દિવસની છૂટ। ભારતે રચ્યો ઇતિહાસ, વિશ્વનો 5મો સૌથી મોટો લશ્કરી ખર્ચ કરતો દેશ બન્યો ભારત। દેશવાસીઓની મહેનતથી ભારત બનશે વિશ્વગુરુ, PM મોદીએ જન ભાગીદારીનું મહત્વ સમજાવ્યું, રાષ્ટ્રીય પ્રગતિનો આપ્યો નવો મંત્ર। મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, બરગી ડેમમાં ક્રૂઝ પલટી જતા 4ના મોત, 15થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું। ખેડૂતો માટે ચિંતાના સમાચાર, મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે પવન અને વંટોળિયાનું સંકટ। પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પહેલા મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો, કહ્યું અમે 224થી વધુ બેઠકો જીતીશું। નાના રોકાણકારો માટે દુબઈમાં ઘર ખરીદવાની સુવર્ણ તક, સરકારે હટાવી રોકાણની મર્યાદા। પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, ક્રૂડ ઓઇલ 2022 પછી સૌથી ઊંચી સપાટી પર, ઈરાન અમેરિકા તણાવ યથાવત। ગુજરાતના 5 લાખ પેન્શનરો માટે ખુશીના સમાચાર, હવે હયાતીની ખાતરી માટે કચેરી નહીં જવું પડે। યુટ્યુબ યુઝરોને થઈ ગઈ મોજ, હવે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન વગર મળશે પિક્ચર ઇન પિક્ચરની ખાસ સુવિધા। બેંકનું આ કામ બાકી હોય તો આજે જ પતાવી લેજો, નહીં તો ટ્રાન્ઝેક્શન અટકી જશે। 1 મેથી દેશમાં થશે 5 મોટા ફેરફાર। ઈવીએમમાં ગડબડી મામલે બંગાળમાં હોબાળો, TMCના આક્ષેપ બાદ ચૂંટણી પંચે આપ્યો જવાબ।
મદ્રાસ હાઈકોર્ટનો ધર્મનિરપેક્ષ ચુકાદો, હિન્દુ દંપતીને મુસ્લિમ બાળકી દત્તક લેવાની આપી મંજૂરી. હેલ્મેટ વગર નીકળ્યા તો ગયા સમજો, આજથી આખું ગુજરાત પોલીસ પહેરા હેઠળ. મિડલ ઈસ્ટમાં સંકટ વચ્ચે સરકારે લોકોની દૂર કરી સૌથી મોટી ચિંતા, એલપીજી સપ્લાયને લઈને આપ્યું મોટું અપડેટ. મગફળી અને સોયાબીનના બિયારણ પર સહાય મેળવવા માટે 1 મેથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશો. સીએમ ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના, નાગરિકોના પ્રશ્નોનો નિકાલ ન થાય ત્યાં સુધી જવાબદારી અધિકારીઓની રહેશે. ઈત આપની સત્તા ભાજપની, ભેસાણમાં આપની બહુમતી સત્તાએ પ્રમુખ ભાજપના બનશે. નર્મદામાં ગોપાલ ઇટાલિયા નહીં, ચૈતર વસાવા આપની જીતના રિયલ હીરો બન્યા. ઉત્તર ગુજરાતના પરિણામોથી શું કોંગ્રેસ ફરી બેઠી થશે? અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનું જોરદાર કમબેક. બંગાળમાં બીજેપી કે મમતા, એક્ઝિટ પોલ પહેલા ફાલુદી સટ્ટા બજારે પરિણામોથી ચોંકાવ્યા. ઐતિહાસિક કડાકો, ડોલર સામે રૂપિયો 13 પૈસા ઘટીને 94.81 સ્તરે પહોંચ્યો. હાથમાં બંદૂક, આંખ પર કાળા ચશ્મા, ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, આ લોકોને સમજૂતી કરતા નથી આવડતું. ઝઘડિયા જીઆઈડીસીની બબાલ મુદ્દે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો. ગુજરાતમાં પણ અયોધ્યા વાળે ભાજપ સરકારે જ્યાં દુનિયાની સૌથી મોટી મૂર્તિ બનાવી ત્યાં જ હાર થઈ, આપે મેદાન માર્યું. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભાજપ ટેન્શનમાં, જનતાએ કેજરીવાલના મોડલ પર લગાવી મોહર. ગાંધીનગર બનશે વૈશ્વિક સત્તાનું કેન્દ્ર, 11 મેના રોજ પીએમ મોદી ગુજરાતમાં. બ્રિક્સ દેશોની હાઈ લેવલ બેઠકનું યજમાન બનશે ગુજરાતનું પાટનગર. મે મહિનાથી સિગરેટના ભાવમાં ભડકો, 70% સુધીના વધારા સાથે ગ્રાહકો પર પડશે આર્થિક બોજ. થરાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સજા અને 1,75,000નો દંડ ફટકાર્યો. ભારત અમેરિકાના લશ્કરી ભાગીદારીનો નવો અધ્યાય, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની પેન્ટાગોનની મુલાકાત, કેમ છે ખાસ? કાશી વિશ્વનાથ ધામમાં ગુંજશે ભારતની પ્રાચીન કાલગણના, વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળની છે ખાસ વિશેષતાઓ. સુરત વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાઈટેક ચોરી, પરીક્ષામાં સેટ જીટીપીથી જવાબ લખતા એમબીબીએસ સહિતના 6 વિદ્યાર્થીઓ ઝડપાયા, ભારે દંડ સાથે પરીક્ષા રદ. ડ્રેગનની ખતરનાક ચાલ, તાઇવાનના પેંગુ દ્વીપ પાસે ચીની યુદ્ધ જહાજોની ઘૂસણખોરી, એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા. બિઝનેસ લોન હવે ગેરંટી વગર, નાણાં મંત્રાલયે 2.5 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી સ્કીમને આપી મંજૂરી. વલસાડમાં ધોળા દિવસે ખેલાયો લૂંટનો ખેલ, વૃદ્ધા અને કામવાળીને બંધક બનાવીને લૂંટારાઓ 3.5 લાખની મત્તા લઈ રફુચક્કર. ગુજરાતમાં આકરા ઉનાળા વચ્ચે આંશિક રાહતના સંકેત, પશ્ચિમના પવનો તાપમાનમાં ઘટાડો લાવશે. અમદાવાદમાં ગરમીનો કહેર, સોલા સિવિલમાં એક અઠવાડિયામાં 11,000થી વધુ દર્દીઓનો ઘસારો, તબીબોએ આપી ખાસ ચેતવણી. ભારતનો નવો હેલ્થ રિપોર્ટ કાર્ડ થશે જાહેર, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ડેટામાં થશે મોટા ખુલાસા, શું દેશની આરોગ્ય નીતિ બદલાશે? ખેતીમાં વપરાતું જંતુનાશક ઝેર નોતરે છે કેન્સર, ધૂમ્રપાન કરતાં પણ વધુ જોખમી.